આજે આપણે આ ગાડી લઈને જવાનું હતું બેંગ્લોર. પછી તો આપણે ટુ વ્હીલર લઈને ભેગા તળાજા, કેમ કે તળાજાથી ગાડી આપણે ભરવા જવાની હતી. પછી તો અમારા જીગાભાઈ મને તળાજા ઉતારીને ભેગા ઘરે, કેમ કે મારે તો ઉભું રહેવાનું હતું, ગાડી આવી નહોતી એટલે. અને થોડીક જ વારમાં ગાડી પણ આવી ગઈ ને અહીંથી કરવાની હતી આપણે ટાંકી ફૂલ. અને આ ટ્રીપ આપણી 100 કિલોમીટર ગાડી હાંક્યા પછી થઈ હતી કેન્સલ. ને શું કામ કેન્સલ થઈ હું તમને લાસ્ટમાં કહીશ વિડીયો. પછી તો અહીંથી કરાવી ટાંકી ફૂલ ને નીકળી ગયા આપણે માલ લોડિંગ કરવા માટે. અને આ છે સંજયભાઈ મકવાણા ને એની યુટ્યુબ ચેનલ છે નાઇટ કિંગ 94, તો જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. અને પછી આપણે આવી ગયા કંપનીમાં આવીને કરાવી નાખ્યો કાંટો કરાવીને ગાડી લગાડી ડાયરેક્ટ લોડિંગ પોઈન્ટે. અને થોડીક વારમાં ગાડી થવા મળી આપણી લોડિંગ ને 1 કલાક પછી આપણી ગાડી થઈ ગઈ હતી લોડિંગ. અને સંજયભાઈ પણ ઉપર ઉભા કરતા થાય નો બ્લોગ શૂટ. ગાડી લોડિંગ થઈ ગઈ એટલે આપણે કરાવી નાખ્યો ફરી વાર કાંટો કરાવીને પછી મારી દીધી આપણે ગાડીમાં તાલપત્રી મારીને આપણે નીકળી ગયા બેંગ્લોર જવા માટે. અને ધોલેરા પહોંચ્યા તો આવી ગયો કંપની માલિક કોલ કે ગાડી સવારે પાછી કંપનીમાં લાવવાની છે ખાલી કરવા. પછી તો ભાઈ આપણે અહીંયા જમીન સુઈ ગયા હતા. અને આ ટ્રીપ એટલે કેન્સલ થઈ હતી કે સામેની પાર્ટીએ કરી નાખ્યો તો માલ કેન્સલ. અને આપણે પાછું જવાનું હતું કંપનીમાં ગાડી ખાલી કરવા. અને હા, બ્લોગમાં મજા આવી તો લાઈક ને શેર કરી દેજો અને આગળના બ્લોગ જોવા માટે ફોલો પણ કરી લેજો. તો હાલો ત્યારે જઈએ હવે કંપનીમાં ગાડી ખાલી કરવા માટે.